વાત શરૂ થાય છે વર્ષ 1988થી, જ્યારે મેરઠનો ફરહત મસૂદ સરહદ પાર પાકિસ્તાન ગયો. તેણે ત્યાં સબા મસૂદ ઉર્ફે નાઝિયા સાથે નિકાહ કર્યા. ઉપર છેલ્લી રીતે જોતા તો આ એક સામાન્ય પ્રેમ કહાની લાગે, પણ સાહેબ આના પછીની ઘટનાઓ તો એવી છે કે જે કોઈને પણ ચકરાવી ચડાવી દે. નિકાહ બાદ સબા લોંગ ટર્મ વિઝા લઈને ભારત આવી અને મેરઠના રસ્તાઓ પર પોતાની નવી દુનિયા વસાવી. આ દંપતીને 3 સંતાનો થયા અને બધું બરાબર ચાલતું હોય છે. ત્યાં જ વર્ષ 1993માં સબા ફરી પાકિસ્તાન ગઈ. તેણે ત્યાં 25મી મે 1993ના દિવસે દીકરી એમન ફરહતને જન્મ આપ્યો. હવે તમે રમત જુઓ, સબા પોતાની પાકિસ્તાની પાસપોર્ટ પર આ દીકરીની એન્ટ્રી કરાવીને ભારત પાછી ફરી આવે છે. આ કોઈ સામાન્ય અવરજવર નથી, પણ કાયદાની આંખમાં ધૂળ નાખીને રચાયેલું એક એવું ચક્રવ્યૂહ છે જેને કડીઓ હવે એક પછી એક અત્યારે ખુલી રહી છે. ભારતની ધરતી પર રહીને પાકિસ્તાની ઓળખ સાથેના આ ખેલની હવે તપાસ થઈ રહી છે. સબાએ નકલી કાગળિયાઓના જોરે એક નહીં પરંતુ 2 વોટર આઈડી કાર્ડ કઢાવ્યા. એક સબા મસૂદના નામે અને બીજું નાઝિયા મસૂદના નામે. આટલેથી જ આ ખેલ અટકતો નથી. પાકિસ્તાનમાં જન્મેલી દીકરી એમન માટે પણ મેરઠમાં બેઠા બેઠા તમામ નકલી સર્ટિફિકેટ તૈયાર કરાવી લેવામાં આવ્યા. જન્મનું પ્રમાણપત્ર પણ એવું બનાવડાવ્યું જેમાં એમનને મેરઠની રહેવાસી બતાવવામાં આવી. આ જ નકલી દસ્તાવેજના જોરે દીકરીએ ભારતીય પાસપોર્ટ પણ મેળવી લીધા. પાકિસ્તાન સહિત દુનિયાના કેટલાય દેશોની મુસાફરી પણ કરી નાખી. આ બધું એટલી શાંતિ અને ચતુરાઈથી કરવામાં આવ્યું કે જાણે કોઈ બહુ મોટું અને લાંબુ આયોજન હોય. હવે સવાલ એ છે કે એમનના આ નકલી જન્મ પ્રમાણપત્ર પર કયા અધિકારીએ સહી કરી હશે? પોલીસ હવે એ દિશામાં પણ તપાસ કરી રહી છે, જે આખા કાવતરાના મૂળ સુધી પહોંચાડશે. એટલું નહીં, આ લોકો લશ્કરી વિસ્તારો, કેન્ટ એરિયા, સેનાના હેડક્વાર્ટર અને દિલ્હીના મંત્રાલયોમાં ફરીને ગુપ્ત માહિતીઓ એકઠી કરતી હોવાની પણ આશંકા છે. આ માત્ર ગેરકાયદે રહેવા પૂરતી વાત નથી. અહીં તો ભારતમાં સ્લીપર સેલ તૈયાર કરવાનું મોટું કાવતરું હોવાની વાત સામે આવી છે.